અદ્રવ વેરાવળમાં જવલા ઓફિસના માછીમારો સાથે પોલીસની બેઠક। જાહેરનામાની સમજ માટે પોલીસ સાથે બેઠક યોજવામાં આવી છે। કલેક્ટરે જરૂરી સૂચના અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું। માછીમારોને પરિવહન દરમિયાન તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। તેને લઈ આ બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। રસ્તા પર વેસ્ટ અને પાણી ઢોળાતા અકસ્માત વધ્યાની રજૂઆત છે। ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાં બંદર રોડ પર ઘસારો વધ્યો છે। પરિવહન દરમિયાન રસ્તા પર વેસ્ટ ન ઢોળાય તેની પણ सूचना આપવામાં આવી છે કે પરિવહન દરમિયાન પણ શું ધ્યાન રાખવું। સરકારે જવલા ફીસ પર કોઈ પ્રતિબંધ લગાડેલો નથી, એકદમ ઓફિશિયલ ધંધો છે। પરંતુ કોઈ પણ પ્રકારે આ જવલાના ધંધા કરનાર લોકોને એક નેગેટિવ રીતે ચિતરી દેવામાં આવ્યા છે। હકીકતમાં પરિસ્થિતિ એનાથી આખી અલગ છે। એટલે જે હમણાં છેલ્લા 3-4 દિવસથી વેપાર ધંધા બંધ હતા અને ડિપાર્ટમેન્ટ તરફથી જે નિર્દોષ જે રિક્ષા ચાલકો છે એને પકડવામાં આવેલા હતા। એટલે છેલ્લા 4 દિવસથી આ ધંધો બંધ હતો। એટલે આજે અમે અમારી સામાજિક એક ફરજના ભાગરૂપે સીટીપીઆઈ ગઢવી સાહેબ અને એસઓજી પીઆઈ ગાગરા સાહેબ સાથે એક રૂબરૂ મિટિંગ કરાવી છે। અને જે લોકો આના ભોગ બને છે, નિર્દોષ લોકો ભોગ બને છે, એની વાસ્તવિકતા સાહેબને વાકેફ કરવાની અને માનનીય કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલો છે એનો અમલ પણ યોગ્ય રીતે થાય, એ બંનેનું સમન્વય થાય, એ વાર્તાલાપ માટે આ જે મિટિંગ કરવામાં આવેલી। અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ અકસ્માત અટકાવવા માટે એક તો જે મત્સ્ય અને જે જૈવિક કચરો છે એનું જે પરિવહન થાય છે એ તાડપત્રીથી ઢાંકીને કરવું। બીજું કે જે જૈવિક જીવો છે એની અંદરથી જે પાણી ઢોળાય છે રસ્તા ઉપર, જેના કારણે રસ્તો ચીકણો થાય છે અને એક્સિડન્ટ થાય છે, તે અટકાવવા માટે નીચે પણ તાડપત્રી રાખવી, જેથી એ જે પાણી છે બધું તાડપત્રીમાં પડે અને રસ્તા ઉપર ઢોળાય નહીં। અને બીજું આગેવાનો સાથે એ પણ મિટિંગમાં કહેવામાં આવ્યું છે કે જે માછલી કે જૈવિક કચરો છે તો કેરેટની અંદર મૂકીને લઈ જવો, જેના કારણે આ રસ્તો ચીકણો થતો અટકાવી શકાય।